વાલિયાના ડેલી નજીક ઇકો ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો. વાલિયા પોલીસે કુલ ₹4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો. વાલિયા તાલુકાના ડહેલી ગામના બ્રિજ નજીકથી પોલીસે એક ઇકો ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી 2.5 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી. અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાલિયા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાડી ગામથી વાલિયા તરફ આવે છે. જે મળેલી બાતમીના આધારે ડહેલી ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઇકો ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ઇકોમાં અલગ અલગ જગ્યાએ બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નેવડી આંબા ગામના જાવલાભાઈ શંકરભાઈ વસાવાની ધરપકડ કરી. 2.52 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને 2 લાખની ઇકો કાર અમલી 4,52,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર સુનિલભાઈ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી. આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી